ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની સુખડી. આને તમે શીંગ અને તલની પોચી ચીકી પણ કહી શકો છો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં સમય ફક્ત 10 જ મિનિટનો લાગશે. જે લોકોને દાંત ના હોય એ લોકો પણ ખાઈ શકે એટલી સોફ્ટ આ સુખડી બને છે. તો ચાલો એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતી સિંગ તલની સુખડીની રેસીપીને શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે સિંગ અને તલની સુખડી બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ સિંગદાણા લીધા છે. સાથે તમે જેટલા સિંગદાણા લેતા હોય એટલા જ એટલે કે 100 ગ્રામ તલ લેવાના છે અને 100 ગ્રામ આપણે ગોળ લેશું. અહીંયા તમે આ સુખડી બનાવવા માટે કોઈ પણ ગોળ લઈ શકો છો. બસ તમારે સિંગદાણા અને તલનું માપ એક સરખું લેવાનું છે. તો હવે સૌથી પહેલાં આપણે આ સુખડી બનાવવા માટે શિંગદાણાને શેકી લેશું. સિંગદાણાને શેકવા માટે આપણે પેનમાં શિંગદાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. મીડિયમ ગેસની ફ્લેમ પર આ સિંગદાણાને તમારે 5 થી 7 મિનિટ સુધી અથવા હલકા સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના. તો સિંગદાણાને આ રીતે ચલાવતા રહેવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કે સિંગદાણા પર ડિઝાઇન ના પડે અને સરસ ક્રિસ્પી સિંગદાણા શેકાઈ જાય. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આ સિંગદાણાને મેં 5 મિનિટ જેવા શેક્યા છે અને અત્યારે સિંગદાણા ફૂટવાનો થોડો અવાજ આવે છે અને સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે સિંગદાણાની ઉપરનું ફોતરું કાઢીએ તો તમે જુઓ એકદમ આસાનીથી સિંગદાણા ઉપરનું ફોતરું પણ નીકળી જાય છે. મતલબ આપણા સિંગદાણા એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે. તો શેકેલા સિંગદાણાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આને 3-4 મિનિટ માટે ઠંડા થવા દેશું. આપણા સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં એ જ પેનમાં આપણે તલને શેકી લેશું. તો તલને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે ખાસ તમારે તલને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના અને કન્ટિન્યુ ચલાવતા રહેવાના. જો તલ બળી જશે તો એનો સ્વાદ કડવો થઈ જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તલને શેકતા સમયે ગેસની ફ્લેમ મીડિયમ અને જેવો તલ ફૂટવાનો અવાજ આવે કે તરત જ ગેસને બંધ કરી દેવાનો. અહીંયા તમે જુઓ લગભગ 3 થી 4 જ મિનિટમાં તલ સરસ શેકાઈને ફૂલી ગયા છે. તો આ રીતના સરસ તલ શેકાઈ જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું. અને આપણે જેમ શિંગદાણાને પ્લેટમાં લઈ લીધા બિલકુલ એ જ રીતે તલને પણ પ્લેટમાં લઈ લેશું. કેમ કે આપણી પ્લેટ ગરમ હોવાના કારણે પેન ગરમ હોવાના કારણે આ તલ જે છે એ જો પેનમાં રાખશો તો વધારે શેકાતા રહેશે. એટલે તલને મેં પ્લેટમાં લઈ લીધા છે. હવે આ શિંગદાણા છે એને આપણે આ રીતે ફોતરા કાઢી લેશું. તો કોઈ વાટકીથી આ રીતે તમે હલકા એવા શિંગદાણાને પ્રેસ કરશો તો એના ફોતરાનો ભાગ એકદમ આસાનીથી અલગ થઈ જશે. અથવા તો ટ્રેડિશનલી આપણે જેમ હાથમાં આ રીતે શિંગદાણાને લઈ મસળીને ફોતરા કાઢીએ એ રીતે તમે કાઢી શકો છો. તો હવે તમે જુઓ શિંગદાણામાંથી મેં બધો ફોતરાનો ભાગ અલગ કરી દીધો છે. સુખડી બનાવવા માટે આ શિંગદાણાનો ભૂકો કરવાનો છે. શિંગદાણાને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સરને આપણે ખાસ ચાલુ બંધ કરી અને શિંગદાણાનો ભૂકો કરીશું. જેથી શિંગદાણાના ભૂકામાંથી સહેજ પણ તેલનો ભાગ અલગ ના થાય અને આ રીતનો એકદમ સરસ કોરો શિંગદાણાનો ભૂકો રહે. તમે જુઓ આપણો શિંગદાણાનો ભૂકો એકદમ સરસ ડ્રાય રહ્યો છે. તો હવે શિંગદાણાના ભૂકાને સાઈડ પર રાખી દઈશું અને એ જ મિક્સર જારમાં આપણે તલમાંથી સહેજ પણ તેલનો ભાગ છૂટો ના પડે એ રીતે તલનો પણ ભૂકો કરી લેશું. તો બિલકુલ એ જ રીતે મિક્સરને ચાલુ બંધ કરી અને અહીંયા મેં તલનો પણ સરસ ભૂકો કરી લીધો છે. તો શીંગ તલનો ભૂકો આપણી પાસે બિલકુલ તૈયાર છે. હવે સુખડી બનાવવા માટે પેનમાં આપણે 3 મોટી ચમચી જેટલું ઘી લઈ લેશું. તો આ સુખડી ખૂબ જ ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે. જેવું ઘી ગરમ થાય એટલે તરત જ આપણે ગોળ ઉમેરી દઈશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચીકીની જેમ ગોળનો કડક પાયો તૈયાર નથી કરવાનો. ગોળ મેલ્ટ થાય અને થોડા બબલ આવે એટલો જ તમારે ગોળને કૂક કરવાનો છે. તો અહીંયા તમે જુઓ લગભગ 3 થી 4 જ મિનિટમાં એકદમ સારી રીતે આપણો જે ગોળ છે એ સરસ મેલ્ટ થઈ ગયો છે. આ રીતે તમારો ગોળ જ્યારે એકદમ સરસ એવો મેલ્ટ થાય અને હલકા એવા ગોળમાં બબલ આવે એટલે તરત જ તમારે ગેસને એકદમ સ્લો કરી દેવાનો. અને હવે સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ ગોળમાં 1 ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું. આમાં આપણે શિંગદાણા ઉમેર્યા છે એટલે તમે થોડો સૂંઠનો પાવડર ઉમેરશો તો સુખડીનો સ્વાદ તો સારો આવશે જ પણ સાથે સુખડી પચવામાં પણ એકદમ સરળ રહેશે. ફ્લેવર માટે 1 ચમચી જેટલો 1 નાની ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને ગોળ સાથે એલચી પાવડર અને સૂંઠને સારી રીતે મિક્સ કરી લેશું.
તો હવે અહીંયા તમે જુઓ ગોળમાં આ રીતે એકદમ સરસ બબલ આવવા માંડ્યા છે અને આપણો ગોળ થોડો ફૂલવા માંડ્યો છે. તો બસ આટલો જ તમારે ગોળને કૂક કરવાનો છે. જો વધારે ગોળને કૂક કરશો તો તમારી સુખડી કડક થઈ જશે. તો હવે આ સ્ટેજ પર આપણે જે શીંગ અને તલનો ભૂકો તૈયાર કર્યો છે એને ઉમેરી દઈશું અને ગોળ સાથે એને સારી રીતે મિક્સ કરી લેશું. બધું મિક્સ થાય એટલે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો, કેમ કે જો વધારે સમય સુધી તમે આ મિશ્રણ પેનમાં રાખશો તો પેન આપણી ગરમ છે અને ગરમ પેનમાં આપણું મિશ્રણ કૂક થતું રહેશે અને ગોળ આપણો વધારે કૂક થઈ જશે, જેથી આપણી સુખડી ખાવામાં કડક બનશે. તો હવે આ સ્ટેજ પર અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને તમે જુઓ આપણું મિશ્રણ સહેજ પણ પેનમાં ચોંટતું પણ નથી. એકદમ પરફેક્ટ સુખડીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે સુખડીને સેટ કરવા માટે હું આ રીતે ટ્રે લઉં છું. તમે ઘરમાં કોઈ પણ થાળી હોય એમાં પણ સુખડીને સેટ કરી શકો છો. તો ટ્રેને ઘીથી સારી રીતે ગ્રીસ કરી દેશું. આ રીતે સરસ ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં આપણે બધું સુખડીનું મિશ્રણ ટ્રાન્સફર કરી દેશું અને હવે તમારે જેટલું સુખડીનું જાડું કે પાતળું પીસ જોઈએ એ રીતે સુખડીને ફેલાવી દેવાની. તો ગરમ ગરમમાં તમારે આ પ્રોસેસ કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે મીડિયમ થીક એવી સુખડીને સ્પ્રેડ કરી દીધી છે. હવે ઉપરથી સુખડીને ગાર્નિશ કરવા માટે આપણે થોડો પિસ્તાનો ભૂકો ઉમેરીશું. અહીંયા તમે થોડા આખા તલ કે પછી ઝીણું ટોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો, પણ પિસ્તાથી દેખાવ એકદમ સરસ લાગે છે. હલકા હાથે આ રીતે કોઈ વાટકીથી આપણે પિસ્તાને સુખડીના મિશ્રણ સાથે ચોંટાડી દેશું અને હવે આપણી સુખડી હલકી એવી ગરમ છે ત્યારે જ આપણે આમાં કટના માર્ક્સ લગાવી દઈશું, જેથી આપણા સુખડીના પીસ એકદમ સરસ રહે. તો આ રીતે આપણે સુખડીને કટ કરી લેશું. સુખડીનું પીસ અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી સુખડી કટ થાય છે અને મેં અહીંયા અત્યારે સુખડીના સ્ક્વેર પીસ તૈયાર કરી લીધા છે. આ સુખડીને ગરમ ગરમ સર્વ નહીં કરવાની. આ સુખડીને તમારે 1-8 કલાક જેવી ઠંડી થવા દેવાની, જેથી આપણી સુખડી સરસ ઠંડી થઈ જશે તો એકદમ સારી રીતે સેટ થઈ જશે અને પછી એ સુખડી ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમે ગરમ ગરમ આ સુખડી ખાશો તો તમને ચવડ લાગશે. તો 1-8 કલાક જેટલી સુખડીને ઠંડી થવા દેવાની. 1-8 કલાક પછી અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવી આપણી સુખડી પ્લેટમાંથી અલગ થઈ જાય છે અને એકદમ સરસ પરફેક્ટ બની છે. તો તૈયાર થયેલી આ સુખડીને તમે એકવાર બનાવી 15થી 20 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર પણ કરી શકો છો. આ સુખડી ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો બાળકોને આ સુખડી ખૂબ જ ભાવે છે. તો તમે જો ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા તમે જુઓ આપણી સુખડી એકદમ સરસ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ બની છે. તો તમે આ રીતે આ સુખડીની રેસીપીને જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.